બેન કયો ડાયરો તમને યાદ છે કે આ મારો હું ક્યારેય નહીં ભૂલી શકું એવો ડાયરો? યસ, આમ તો બધા જ લગભગ ડાયરાઓ મને સારા જ અનુભવો થયા છે. મને ખરાબ અનુભવો કોઈ કરાવ્યા પણ નથી. જો આમાં હું હંમેશા કહું છું કે તમે જેવું પીરશો, તમે જેવી રીતે રહ્યો એવી રીતે ક્રાઉડ તમારી સાથે બિહેવિયર કરશે. એટલે મને ડાયરામાં ક્યારેય, અને હું હંમેશા મર્યાદામાં રહી છું. મને ચાહકોના પ્રેમની દ્રષ્ટિએ ફોર એક્ઝામ્પલ વન્સ મોરની ઘટનાઓ વધારે બની હોય, બહુ બધું ઓડિયન્સ આવ્યું, એવો કયો ડાયરો યાદ છે? એ મારો 85 ડાયરો હતો એક. એવો યાદગાર હતો. અહીંયા સ્ટેજ તૂટ્યું હતું. સ્ટેજ તૂટ્યું? સ્ટેજ તો રીતસર એટલું ખરાબ રીતે તૂટ્યું કે મને આમ બંને ભાઈઓ લગભગ મારી નજીક જ હોય, તો એણે મને આમ જ કરીને હાથ પકડીને આમ સીધી બહાર કાઢીને 3 લાખ ક્રાઉડ હતું. ઓહ! અને એમાંથી જે મારે બહાર આવવું પડ્યું, અને એ તો યુટ્યુબમાં લગભગ જાહેર છે, વાયરલ થયેલો પ્રોગ્રામ. એટલે મારે બેસાડવામાં એટલું બધું એ કરવું પડ્યું, પણ પબ્લિક બેસવામાં સમજતી જ નહોતી. અને રીતસરનું સ્ટેજ આમ હતું એ આમ થયું હતું આખું, આમ તૂટ્યું રીતસરનું. અને હું સ્કોર્પિયોમાં બેસીને નીકળી ડાયરા સુધી, મને ખબર જ નથી. એટલે આવો બનાવ બી એક વખત બન્યો હતો મારી ઉપર. બહુ જ મોટા મોટા નામ જે ડાયરાના ગણી શકાય એ બધા સાથે તમે પરફોર્મ કર્યું. જી. તમારા નાની જે 47 લોકો સિનિયર આર્ટિસ્ટ હતા, કોણ કોણ યાદ આવે? આમ તો ઘણા કલાકારો યાદ આવે, પણ મેં જગમલભાઈ સાથે પહેલું ગાયું, પહેલું જ. પછી જેને કહેવાય કે અમારા કચ્છમાં પ્રોગ્રામ થતા તો મેં ઓસમાનભાઈ પાસે સાથે બી કર્યો, અને ઓસમાનભાઈને ખૂબ માનું છું, ખૂબ દિલથી માનું છું કે એની જે ગાયકી, હું એમ કહું વધારે વધારે એમને ગાવા દો ને, કેમ કે ઓલી ના એમ થાય જેન્ટ્સનો આર્ટિસ્ટ રાઉન્ડનો પૂરો થાય પછી એક લેડીઝ આર્ટિસ્ટ આવે, તો આપણે એમ થાય કે ગાયા રાખે વધારેમાં વધારે. અને ત્યારે તો લગભગ ઓસમાનભાઈ ભજનનો એની બધી લગભગ ડાયરાની એની કદાચ શરૂઆત હતી કે તબલા, બહુ સારા તબલા પહેરેલા હતા, એમાંથી એમ આવ્યા. તો મેં એમની સાથે બી ગાયું. પછી મીનાબેન સાથે, વેસીભાઈ સાથે, આ બધા સાથેની યાદગાર પડો છે. બિહારીભાઈ સાથે. બિહારીભાઈ તો બહુ નાની હતી ત્યારથી અમે પોરબંદર ને બધે સારા પ્રોગ્રામો કર્યા, આપણે એક મેટાડોર બાંધીને બધા સાથે જતા. એ મજા ધીરુભાઈ હવે આવતી નથી. ઠીક છે, ઓકે બધું, પણ એ મજા નથી આવતી. એટલે મેટાડોર બાંધીને ડાયરા માટે જતા હોય, આ ખાલી ઇમેજિન કરવું અઘરું લાગે. અઘરું. અને મારા મમ્મી ને અમે બધા પાછા એક જ ગાડીમાં બધા કલાકારો હોય, અને ક્યાંક નાસ્તો કરવા ઊભું રહેવું પડે ને, રોડ ઉપર નાસ્તો કરી લેતા હોય ને. હવે મને ઓલરેડી એવી ફ્રીડમ ગમે છે, બટ હવે એ વસ્તુ નથી થતી. આર્ટિસ્ટ સાઈડથી નથી થતી અને આયોજક સાઈડથી. એટલે ધારો કે અત્યારે કોઈકને મારે બુક કરવાના હોય ને, તો એવું જ આવે કે સર 100 કારમાં આવશે, એમની ટીમ 100 કારમાં આવશે. એટલે એમને ઇનોવા ક્રિસ્ટા કીધી હોય ને આપણે ભૂલથી સાદી ઇનોવા મોકલી દીધી હોય તો ન બેસે બેન. ના, મને એવું નથી. હા છે આ દાખલા. તમે, મારી તો એજન્સી છે, હું બુકિંગ કરું છું આર્ટિસ્ટના. ઓકે. એટલે હવે હું એ બંનેને કમ્પેર કરું કે બોસ તમે મેટાડોરમાં જતા રહેતા હોય, કોઈ નાની ગાડીમાં જતા રહેતા હોય, અને અત્યારના આ જે બધા નખરા. મારો પાટણ સાઈડ પ્રોગ્રામ હતો હમણાં જ 2-3 વર્ષ પહેલાં, અને અહીંયા જ આપણે ગુરુદ્વારા પાસે મારી ગાડી ફોર્ચ્યુનર, એક સાથે 6-7 ગાડીઓ ટકરાણી. ઓકે. બરાબર, ધડાધડ. તો હું એ જ ગાડી લઈને પ્રોગ્રામમાં ગઈ. પહોંચવાનું હતું મારે, લેટ થતું હતું. પછી અમારા ચાંદભાઈના મિત્ર છે એક ત્યાં, હિતેશભાઈ કરીને, એની ઇનોવા હતી. તો મને કે બેન આમ બેન તમને ઇનોવા ચાલશે? મેં કીધું હા, રિક્ષા બી ચાલશે. પહોંચવાનું છે પ્રોગ્રામમાં, એ અગત્યનું છે. અત્યારે છે ને લગભગ હું માનું છું ત્યાં સુધી ને શોબાજી બહુ છે. મને એ નથી ગમતું યાર. પરફોર્મન્સ આપો. લોકો એકવાર મોઢામાંથી બોલવા જોઈએ વાહ. પણ બેન ત્યારે સૂર ચાલતા, આજે વ્યૂઝ ચાલે છે. પણ એક વસ્તુ છે કે કેટલા વ્યૂઝ મળ્યા છે ને, એ કદાચ કાલે માણસ એમ કે ચલો હવે આજે ઇન્સ્ટાગ્રામ બંધ થવાનું છે, ચલો આજ ટિકટોક બંધ થવાનું છે, તો તમે બધા ક્યાં જશો? જેની પાસે સૂર ચાલ્યા છે ને એ લાઈફ ટાઈમ ગાશે. તમારી પાસે કલા છે. હવે હું સારો ડ્રેસીસ પહેરીશ, હેરસ્ટાઈલ કરીશ સારી, સારો મેકઅપ કરીશ ને લોકો જોવા જોઈએ, ફરીદાબેન હજી વાત લાગે છે, આપણે એના માટે જઈએ છીએ. અરે હું ભલે 60 વર્ષની લાગતી હોય, અવાજની અંદર તાકાત છે ને, લોકો બોલવા જોઈએ વાહ મજા આવી ગઈ. ટીપ મારે ને તો લોકોને ખબર પડી અહીં સુધી પહોંચવી જોઈએ, લોકોના દિલ સુધી, કે ના યાર એ ભજન. અને મને એક વાતનો આનંદ છે કે હજી સુધી હું ડાયરામાં જાઉં ને તો બધાય ફરીદાબેન ઝોલી ગાવ ને, એકવાર કાનાને મનાવો ગાવ, તો અંદરથી મને શું ખુશી મળે ખબર છે? મેં આ પીરસ્યું છે.
એને એનાથી તમને યાદ કરે છે, Yes. એ ગીતથી તમને યાદ કરે છે. ફરીદાબેન વાહ બહુ સરસ સાડી પહેરીને આવ્યા હતા ને આ સાડી નથી પહેરી એ નથી મને ઓળખતા. વાહ. ફરીદાબેનને એમ ઓળખે છે કે યાર એની ગાયકી એટલે કહેવાય. હમ. એટલે અત્યાર સુધીમાં તમે બોલિવૂડમાં જુઓ, લતાજીની સાદગી જુઓ. આજે હું બી નવરાત્રિમાં પહેરું જ છું, ચણિયા ચોરી હોય કે આ છે જેમ પ્રોગ્રામો હોય લગ્ન Look matter પ્રસંગે કરે છે, કરવું પડે. બરોબર છે. પણ એ તે હાવી ના થવો જોઈએ તમારા. મર્યાદા ન ચૂકવી જોઈએ કે લોકો કાલ સવારે તમને ગાવાનું શું તમે ગાયું એ ભૂલી જાય અને એ પછી કોમેન્ટો ચાલુ થાય તમે આ પહેર્યું છે, તમે આ પહેર્યું છે, તમે અરે શાના માટે યાર? હવે તો ટ્રોલ થાય બકાયદા ના troll પણ થાય. અને મને તો એવું લાગે છે ખાસ કરીને ટ્રોલ થવા માટે લોકો કરતા હોય એવું. મને એ વસ્તુ બિલકુલ પસંદ નથી, અંદરથી મને પસંદ નથી. લોકોને જે પસંદ હોય એ અલગ વસ્તુ છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયા છે ને તેની જોડે જોડે ચાલવું જોઈએ. અત્યારના યુગ પ્રમાણે લોકો કે એક બે હિન્દી ગીતો ગાવ તો હું ગાઉં છું, હમ. પણ એવું નહીં કે માણસ પછી ભજન ભૂલી જાય નકરા હિન્દી ગીતમાં ઠેકડા કૂદકા માર્યા રાખે તો એ મને અંદરથી મોજ ના આવે, અને મને મોજ ન આવે ને તો એ લોકોને મોજ ના આવે. મને એમ થાય કે બસ હવે સાંભળી લીધું 2 ગીત તો હવે હું કૃષ્ણ તરફ જઈશ. બેન એક સવાલ આ તમે કીધું ને એટલે થાય છે. અત્યારે છે ને વ્યૂઝ અને ફોલોવર્સ એને સફળતાનું મેઝરમેન્ટ માનવામાં આવે છે. જી તમે જે એરામાં ગાતા હતા હા, ત્યારે સફળતાના મેઝરમેન્ટ શું હતા? આમ તો જો કેવું હતું કે બેન આવે છે આજે જે મીરાબાઈના ભજનો સાંભળવા મળશે, મીરા મહેલથી ઉતરા રાણાએ જાયલો હાથ, આ મારું એટલું ફેમસ થઈ ગયું, લોકો એ બૂમાબૂમ કરે, પાછું કરાવે વન્સ મોર. રામાપીરના ગાતી હોય તો હા ક્યાં બાત હે, રામદેવ પરણાવે તમે પરણો ભાટી ભાટી, હરજી, પણ એ તમારી નાખણી જેવી ને પછી એને તમે રામદેવ પરણા તમે પરણો તો લોકો ઊંઘી જાય. કાઠિયાવાડી ટોન તો તમને લાગવો જ જોઈએ સામેવાળાને કે ભાઈ આ એનું આ ફરીદા મીરની જ ગાયકી છે. બીજું કે એની કોપી નથી કરી મેં કોઈની. તમે દૂર ઊભા હોય ને તો અવાજ ફરીદા મીર જેવો લાગે છે, જોઈએ એ જશે. એ લોકોને ગમ્યું છે અત્યાર સુધી. કોપી નથી ગમતી કોઈને. કોપી શું કામ? ઓરિજિનલ જોઈએ. હા, તમે એમ કહેશો ફરીદા મીરની નકલ કરી તો એ તો ફરીદા મીર જ દેખાવે ને તમે ક્યાં? એટલે મેં મારી જે ઓરિજિનલ અવાજ છે એ જ પીરસ્યો છે, લોકોને જે ગમે છે એ જ મેં પીરસ્યું છે. અને લગભગ લોકગીતો હજી હાલ પણ આજની ઘડી સુધી મને કંઈક બનાવવાનું મન થાય ને તો હું જાઉં જૂના ગીતો ઉપર જ. અચ્છા. યસ, મને અમુક ગીતો લોકોને ગમે છે આ યંગસ્ટરને બધાને, પણ તમે જૂનું આપો ને એ બી પસંદ કરશે જ. સારું કરીને આપો, એમને ગમે છે એ રીતે પીરસે. નવરાત્રિમાં સાંભળે જ છે ને બધા. સવા બસેરનું મારું દાંતેડું હજી હાલે ચાલે છે. હવે આ મારી મને લાગે 2 પેઢી પહેલાંય કોઈ ગાઈ નાખ્યું હોય છે અને હજી હાલે જ છે. હજી ચાલે છે. આપણા મલકના માયાળું માની તો હજી ચાલે જ છે. તો આ જૂનું છે ને એ સોનું છે. આ બીજું બધું તો ટાઈમ પાસે આવીને ગયું.